નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, દરેક લોકોના ઘરમાં સાવરણી તો હોય જ છે અને સાવરણીથી કરેલા વિશેષ ઉપાયો તમને તમારા જીવનની દરેક પરેશાનીઓમાંથી બહાર પણ કાઢી દે છે। હવે જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે ખૂબ જ વધારે પૈસા હોય, તેના જીવનમાં ખૂબ જ વધારે ખુશીઓ આવે, પણ એક નાનકડી ભૂલ વ્યક્તિને ગરીબી અને દરિદ્રતા તરફ લઈ જાય છે। એવામાં સાવરણીથી જોડાયેલો આ એક ઉપાય તમારા ભાગ્યને પણ બદલી શકે છે। આજે અમે તમને સાવરણીથી જોડાયેલો એક ઉપાય બતાવવાના છીએ જે તમારા ભાગ્યને બદલી નાખશે। તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે। મિત્રો, આ એક સાવરણી તમારા જીવનની દરેક પરેશાનીઓ દૂર કરે છે અને સાવરણી તમારા જીવનમાં ખુશીઓ પણ લાવે છે। તો મિત્રો, સાવરણીનો નિયમિત ઉપયોગ કરતી વખતે જો તમે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખશો તો તમારા જીવનમાં ધનની કમી ક્યારે પણ નહીં રહે। હંમેશા એક વાત યાદ રાખો કે સૂર્યાસ્ત થયા પછી તમારા ઘરમાં ક્યારેય પણ સાવરણી ન લગાવો, એટલે કે કચરો ન કાઢો, અને જો સાવરણી લગાવવી ખૂબ જ જરૂરી હોય તો તમે કચરાને તો તમારા ઘરની બહાર ન કાઢો, એક જગ્યાએ એકઠું કરી નાખો અને પછી સવારે આ કચરાને ઘરની બહાર કાઢી શકો છો। પરંતુ સૂર્યાસ્ત થઈ ગયા પછી ઘરમાંથી કચરો ન કાઢવો જોઈએ। જ્યારે પણ તમે સાવરણીનો ઉપયોગ કરો ત્યારે તેને સાફ કરીને પછી જ મૂકો, એટલે કે જ્યારે પણ તમે ઘરમાંથી કચરો કાઢી નાખો તેના પછી સાવરણીને પણ સાફ કરો અને પછી જ કોઈ જગ્યાએ મૂકો। અને જો સંભવ હોય તો સાવરણીને પાણીથી ધોઈ પણ નાખવી જોઈએ, પરંતુ ધોયા પછી સુકાવો જરૂર। ભીની સાવરણી ક્યારેય પણ ન મૂકો, કારણ કે ભીની સાવરણી ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે। તો આ વાતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, જ્યારે પણ તમે નવી સાવરણી ખરીદીને લાવો તો તેના ઉપર સફેદ દોરો કે મૌલી એટલે કે લાલ રંગનો દોરો અવશ્ય બાંધો। તેના પછી સાવરણીનો ઉપયોગ કરવાનું શરૂ કરો। આનાથી લક્ષ્મી સ્થિર રહે છે। સ્થિર લક્ષ્મી માટે સાવરણી પર સફેદ કે લાલ દોરો બાંધવો અતિ આવશ્યક છે। માનવામાં આવે છે કે જો તમે સપનામાં સાવરણી જુઓ તો એનો મતલબ એ થાય છે કે હવે તમને કોઈ મોટું નુકસાન થવાનું છે, આર્થિક નુકસાન। એટલા માટે તમે સાવધાન રહો। એટલે જ્યારે પણ તમે ખરાબ સપનું જુઓ તો ગાયને જઈને કાનમાં તમારું સપનું કહી દો, કે પછી કોઈ વૃક્ષની સામે ઊભા રહીને તમે તેને તમારું સપનું કહી દો। આનાથી તમારું ખરાબ સપનું તેનો દુષ્પ્રભાવ તમારા પર નહીં પાડી શકે। પછી જો તમે ઈચ્છો તો શિવજીના મંદિરે જઈને શિવલિંગ ઉપર એક લોટો જળ અર્પિત કરી દો। આનાથી પણ ખરાબ સપનાનો પ્રભાવ તમારા પર નહીં પડે। ઘણી વખત એવું થાય છે કે તમારા ઘરે સાવરણી તો છે, પરંતુ તમે તેનો ઉપયોગ નથી કરતા। પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી સાવરણીને ઘરમાં ન રાખવી જોઈએ, કારણ કે આ જૂની સાવરણી તમારા ઘરની બરકતને ધીમે ધીમે પોતાની સાથે જ સમાપ્ત કરતી જાય છે। એટલા માટે જ્યારે પણ તમે નવી સાવરણી ખરીદો કે પછી તેનો ઉપયોગ કરો, સાવરણી તો તમે કોઈ પણ દિવસે ખરીદી શકો છો, પરંતુ જ્યારે તેનો ઉપયોગ શરૂ કરો તો શનિવારના દિવસથી જ કરો। આનાથી ઘરમાં બરકત પણ રહે છે અને જીવનની જે સમસ્યાઓ અને પરેશાનીઓ હોય તે પણ દૂર થાય છે। અને મિત્રો, એક વાત તમે હંમેશા યાદ રાખો કે સાવરણીને તમારા ઘરમાં કોઈ એક નિશ્ચિત સ્થાન પર જ રાખવી જોઈએ। કોઈ એક સ્થાન તમે નિશ્ચિત કરી લો અને તે જ જગ્યાએ સાવરણીને દરરોજ મૂકો, અને ક્યારેય પણ ખુલ્લા આસમાનની નીચે સાવરણી ન રાખવી જોઈએ। જે પ્રકારે તમે ધનને છુપાવીને રાખો છો તે જ પ્રકારે સાવરણીને પણ આવતા જતા લોકોની નજરથી છુપાવીને રાખવી જોઈએ। કારણ કે માનવામાં આવે છે કે સાવરણી એ તમારા ઘરની દરિદ્રતાને દૂર કરે છે અને માતા લક્ષ્મીજીને પોતાની તરફ
આકર્ષિત કરે છે. એટલા માટે હંમેશા સાવરણીને ઢાંકીને અને છુપાવીને રાખો. આવતા જતા લોકોની નજરથી બચાવીને રાખો. માનવામાં આવે છે કે ધનની દેવી માતા લક્ષ્મીજીનો વાસ સાવરણીમાં જ હોય છે. એટલા માટે સાવરણીને ક્યારેય પણ પગ ન અડાડવો જોઈએ અને ના તો પગથી કોઈ જગ્યાએ સાવરણીને ખસેડવી જોઈએ, કારણ કે આનાથી માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે. એટલા માટે આ બધી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. હવે જો તમે ઈચ્છો કે સાવરણીથી કરેલો નાનકડો ઉપાય માતા લક્ષ્મીજીને તમારા ઘરમાં હંમેશા માટે સ્થિર બનાવીને રાખે, તો એવામાં તમે કોઈ પણ પૂર્ણિમા, અમાસ કે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં 3 સાવરણીનું દાન કરો. વર્ષમાં એક વાર તો 3 સાવરણીનું દાન કરવું જ જોઈએ. અને જ્યારે પણ તમે સાવરણીનું દાન કરો તો તે સાવરણીને ત્યાં મૂકી દો અને પાછળ ફર્યા વગર પોતાના ઘરે ચાલ્યા આવો. મિત્રો, આ ઉપાય ઘરમાં માતા લક્ષ્મીજીના સ્થિર વાસ માટેનો છે. એટલા માટે આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં લક્ષ્મી સ્થિર થવા લાગે છે. અને જ્યારે તમે મંદિરમાં સાવરણીનું દાન કરો તો સવારના સમયે જ કરો. તો મિત્રો, આ સાવરણીનો નાનકડો ઉપાય છે, પરંતુ જીવનની કઠિનથી કઠિન પરિસ્થિતિઓથી પણ તમને બચાવીને રાખે છે. સાવરણીનો આ ઉપાય તમારી જિંદગીને બદલી શકે છે. તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખશે આ ઉપાય. જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની પરેશાનીઓમાંથી છુટકારો મળશે. હવે મિત્રો, આમ તો સૂર્યાસ્ત પછી ઘરમાં ક્યારેય પણ સાવરણી ન લગાવવી જોઈએ, એટલે કે ઝાડુ ન લગાવવું જોઈએ. પરંતુ એક વાત હંમેશા યાદ રાખો કે સાવરણીને ક્યારેય પણ ઊભી ન મૂકો, એટલે કે સાવરણી ઊભી કરીને ન મૂકો. એવું માનવામાં આવે છે કે આ અપશુકન ગણાય છે. સાવરણીને ઊંધી રાખવી, સાવરણીને ઊભી મૂકવી આ અપશુકન ગણાય છે. ઘરની પરેશાનીઓને વધારે છે. ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવે છે. અને જ્યારે પણ ઘરમાંથી કોઈ વ્યક્તિ બહાર જાય તો તરત સાવરણી ન લગાવવી જોઈએ, કારણ કે આ તે વ્યક્તિના જીવનમાં રાહુ સંબંધિત પરેશાનીઓ વધારે છે. રાહુ ગ્રહ તેના જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે. હવે મિત્રો, જ્યારે પણ તમે તમારા ઘરમાં પોતું લગાવો તો પોતું મારવાના પાણીમાં થોડું મીઠું અથવા તો ફટકડી નાખી દો અને પછી આ પાણીથી ઘરમાં પોતું લગાવો. કારણ કે કહેવાય છે કે મીઠું એ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને શોષી લે છે, જેના કારણે તમારા ઘરમાં રહેલી દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ જશે. તો મિત્રો, પોતું મારવાના પાણીમાં મીઠું જરૂર નાખો. હવે મિત્રો, ઘણા લોકો શું કરે છે કે સવારમાં કોઈ નજીકના મંદિરમાં સાવરણી લગાવવા માટે જાય છે, એટલે કે ઝાડુ લગાવવા માટે જાય છે. તો આ કામ સંભવ હોય તો જરૂર કરો. આનાથી તમારા જીવનના ભાગ્યના દરવાજા ખુલે છે અને તમારો ભાગ્યોદય સહેલાઈથી થઈ જાય છે. જો તમે નિયમિત રૂપે તમારા ઘરમાં સૂર્યોદય પહેલા સાવરણી લગાવો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી નથી રહેતી. આમ તો સૂર્યોદય પહેલા ઉઠવું પણ જોઈએ, જેનાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય. અને મિત્રો, શનિવાર તેમજ રવિવારના દિવસે તમે તમારા ઘરમાં સાવરણી લગાવતા પહેલા ઘરના મુખ્ય દ્વાર પર પાણી છાંટી દો. આવું કરવાથી જો કોઈએ પણ તમારી ઉપર તંત્ર મંત્ર કે અન્ય કોઈ ખરાબ શક્તિઓનો પ્રભાવ પાડ્યો હશે તો તે સમાપ્ત થઈ જશે. તો હંમેશા યાદ રાખો કે શનિવાર અને રવિવારના દિવસે ઘરમાં સાવરણી લગાવતા પહેલા મુખ્ય દ્વાર પર પાણી જરૂર છાંટો, પછી સાવરણી લગાવો. આવું કરવાથી નકારાત્મક શક્તિઓથી તમે બચેલા રહેશો. તો મિત્રો, આ નાનકડા ઉપાયો છે, પરંતુ જીવનની બધી જ પરેશાનીઓનો અંત આ જ ઉપાયો કરી શકે છે. કારણ કે સાવરણીમાં માતા લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે. એટલા માટે સાવરણીથી જોડાયેલા આ ઉપાયો કરીને તમે તમારા જીવનમાંથી ધન સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી ખૂબ જ જલ્દી છુટકારો મેળવી શકો છો. અને માતા લક્ષ્મીજી તમારા જીવનના દરેક કષ્ટોને દૂર પણ કરે છે. તો મિત્રો,
ઉમ્મીદ છે કે આ જાણકારી તમને પસંદ આવી હશે. કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.